જો મિત્રો, બધાના જિંદગીમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે હે ને, અને અમુક ઠેકાણે અમુક સિચ્યુએશન એવી પણ હોય કે લોકોને આમ આમ ઝંઝેડી નાખે, સમજ્યા ને તમે? એટલા આમ કપરી પરિસ્થિતિ આવે, પણ ગભરાવાનું નહીં, હે ને? એક એક વસ્તુ ન ભૂલવી કે તમે જેને પણ માનતા હોય, તમારા ઈષ્ટદેવ ભગવાન જેને પણ માનતા હોય, હંમેશા આવી જે કષ્ટભરી પરિસ્થિતિ હોય છે, જે વિપરીત હોય છે, તમારી બધી વિપરીત થવા માંડે, ત્યારે હંમેશા યાદ રાખવું કે સ્મરણ કરો ભગવાનનું. ઠીક છે ને? તમે જેને પણ માનતા હોય ને, સવારે વહેલા ઉઠી થોડાક નાહી ધોઈ પૂજાપાઠ કરો, એનું સ્મરણ કરો. તમને થશે કે કંઈ ફાયદો નથી થતો, પણ ના, ધીરે ધીરે પોઝિટિવ એનર્જી આવશે, 100% આવશે. બસ વિશ્વાસ રાખો તમે એના ઉપર, હે ને? કાંઈ ન દેખાય ને પછી ખોટા વેમ કે અંધશ્રદ્ધામાં ન જાઓ, તમારા ઉપર ભરોસો રાખો, હે ને? બીજા કોઈ કંઈક કરી દેશે એવો ભરોસો ન રાખો. તમારામાં શક્તિ છે, તમારા ભગવાનમાં શક્તિ છે, તમારા વિશ્વાસમાં શક્તિ છે, સમજ્યા? બસ તો પોઝિટિવ રહ્યો. મને ખબર છે કે થોડુંક અઘરું હોય એવું, કંઈ એવું નથી કે મેં કહી દીધું તો તમે કહી દીધું ને તમે પોઝિટિવ થઈ જાય. ના, વાર લાગશે, પણ મક્કમ રહ્યો, અને વિશ્વાસ રાખો, કોન્ફિડન્સ રાખો તમારી અંદર, તમારી જાત પર.